વંદે માતરમ દોસ્તો, આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણું બીજું ચેપ્ટર છે એ સંપૂર્ણ રીતે એટલે કે અભ્યાસ, સ્વાધ્યાય અને ત્યારબાદ ભાષા શાસ્ત્રની અંદર આપવામાં આવેલા આપણને વિશેષણના જે બે પ્રકાર હતા, ખાસ કરીને મિત્રો સર્વનામિક વિશેષણ અને પરિમાણવાચક વિશેષણ એના વિશેની માહિતી તમને ગત વિડિયો લેક્ચરની અંદર એ સરસ રીતે એ સમજાવવામાં આવી હતી. હવે આજે આપણા આગળના ચેપ્ટરની અંદર એટલે કે આપણું જે ચેપ્ટર નંબર 3 જેનું શીર્ષક આપણને આપવામાં આવ્યું છે સચ્ચા હીરા. તો ત્રીજું ચેપ્ટર સચ્ચા હીરા સાહિત્ય પ્રકારની દ્રષ્ટિએ એક કહાની છે. શું છે? એક કહાની છે, એટલે કે જેને આપણે ગુજરાતીમાં વાર્તા કહીએ છીએ. તો અહીંયા આપવામાં આવેલી છે આ કહાની ખાસ કરીને આપણને કંઈક એવો ઉપદેશ આપે છે કે ભાઈ માણસની અંદર રહેલું જે જ્ઞાન છે, જે બુદ્ધિ છે, જે આવડત છે, એના જીવનની અંદર જો ઉપયોગમાં ન આવે અથવા તો સમાજ માટે ઉપયોગમાં ન આવે તો પોતાના આચરણની અંદર ન આવે તો એ વિદ્યા કે જ્ઞાન કે બુદ્ધિ કે એનું કાંઈ મહત્વ રહેતું નથી. तो इस कहानी को समझने से पहले दोस्तों कुछ इसी प्रकार हम इस बात पर चर्चा करें कि भाई कुछ लोगों के पास ज्ञान की कमी नहीं है, अर्थात कि भाई अपना समाजની અંદર કેટલાક લોકો એવા હોય ને અતિશય જ્ઞાની હોય છે કે એની પાસે જ્ઞાનની કોઈ કમી કે જ્ઞાનની કોઈ ખામી છે હોતી નથી, परंतु किसी का दुख या पीड़ा दूर करने में उसमें रुचि नहीं होती. એટલે કે એનામાં જ્ઞાન છે છતાં પણ બીજાના દુઃખને, બીજાની પીડાને એમાં રસ લેવાની, એને મદદરૂપ થવાની એનામાં જરા પણ भावना ये होती नहीं. इसके विपरीत कुछ लोग ऐसे भी होते हैं जो जिसमें विशेष ज्ञान नहीं होता, कोई विशेष गुण नहीं होता, पर वे सच्चे कर्मवीर होते हैं. अपने उच्च दर्जे का सेवा और सेवा भाव में वह व्यतीत करते हैं. वास्तव में ऐसे सेवा भाव वाले कर्मवीर सच्चे हीरे होते हैं. अर्थात कि भाई જેની પાસે વિશેષ જ્ઞાન નથી, વિશેષ ગુણ નથી, છતાં પણ એ પોતાનું જીવન છે સેવા ભાવની દ્રષ્ટિથી એ વ્યતીત કરે છે તો ખરેખર એને જ સાચો હીરો આપણે કહી શકીએ. કારણ કે એનામાં એક સાચા કર્મવીરની ભાવના, બીજાને મદદરૂપ થવાની ભાવના, બીજાને માટે કંઈક જીવનની અંદર કરી ચૂકવાની ભાવના એ આવા માણસની અંદર હોય છે. તો ખરેખર આવો માણસ, આવો વ્યક્તિ ભલે એમની પાસે વધારે બુદ્ધિ, જ્ઞાન, ગુણ કે આવડત નથી, છતાં પણ એક કર્મવીર તરીકે બીજાને મદદરૂપ થાય છે, બીજા માટે પોતાનું જીવન એનું આચરણ થકી એ બીજાને માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવે છે. આ વ્યક્તિ હકીકતમાં વાસ્તવની અંદર એ સાચો હીરો એ કહેવાય છે. તો એ જ પ્રકારનો આપણા પાઠ્યપુસ્તકની અંદર સરસ મજાની એક કહાની આપણને આપવામાં આવેલી છે, જેની અંદર એ સચ્ચા हीरा कौन है, सच्चा हीरा किसे कहा जाता है, उसके बारे में यहाँ पर जो हमारे सामने ये कहानी का रोचक भाव विचार जो हमारे जीवन में एक प्रेरणादायक कहानी के रूप में कहानी यहाँ पर प्रस्तुत की गई. तो दोस्तों आप अपनी किताब साथ में रखकर पेज नंबर 14 के ऊपर ये सच्चा हीरा कहानी, अर्थात મિત્રો હીરો એટલે એક રત્ન, જેને આપણે નવરત્ન કહીએ છીએ, જેમાં
પણ અહીંયા આપણે કહીએ સચ્ચા એના એટલે કે સાચો આદમી, સાચો માણસ કોને કહીશું? સાચો આદમી કોને કહીશું? જે હીરો છે, જે રત્ન છે, જેની કિંમત ગમે એ ધૂળની અંદર પડેલો હશે તો પણ હીરો છે આપણને એની ચમક છે એ બતાવવાનું રહેશે. એમ સાચો આદમી એ પણ એવો છે કે સમાજની અંદર ગમે ત્યાં હશે તો પણ એની ચમક છે ને આપણને દેખાયા વગર રહેવાની નથી. तो प्रस्तुत कहानी में व्यक्ति के ज्ञान के साथ साथ उसके कर्म को भी महत्व दिया गया. એટલે કે માણસની અંદર માત્ર જ્ઞાન હોય એ જ મહત્વનું નથી, પણ જ્ઞાનની સાથે સાથે માણસની અંદર રહેલી કર્મ ભાવના, કર્તવ્ય પરાયણતા એનું પણ એટલું જ આપણા જીવનની અંદર મહત્વ હોય છે. માત્ર જ્ઞાની હોવાથી કોઈ પણ પ્રકારનો અર્થ સરતો નથી. જેવી રીતે મિત્રો કબીરદાસજીએ પોતાના દુહાની અંદર કહ્યું છે કે પોથી પઢી પઢી જગ મુઆ પંડિત ભયો ન કોઈ, ઢાઈ અક્ષર જ્ઞાન કા પઢે સો પંડિત હોય. અર્થાત કે ભાઈ મોટા મોટા પુસ્તકો, ચોથાઓ, ઇતિહાસના પાના, ગ્રંથો, ધર્મ ગ્રંથો, પુરાણો, બધી જ વસ્તુ તમે વાંચી લો, છતાં પણ એ ગ્રંથોમાંથી સાચું જ્ઞાન, જે લોકો પ્રત્યેનો જે પ્રેમ ભાવ, સાચા હૃદયની જે સમભાવની જે સદભાવના એ આપણા આચરણની અંદર ન આવે તો ગમે એટલા પુસ્તકો વાંચીએ એનું કોઈ મહત્વ રહેતું નથી. એ વાત અહીંયા આપણને ખરો અર્થ આપણા જીવનના આપણીમાં રહેલું જ્ઞાન છે એ જ્ઞાનને જેટલું આપણા આચરણની અંદર મૂકીએ અને બીજાને ઉપયોગી બનીએ એ જ જ્ઞાન આપણા માટે મહત્વનું હોય છે. બાકી ગમે એટલું જ્ઞાન હોય એ જ્ઞાનની સાથે કર્મ જોડાય ને તો જ જ્ઞાનનું મહત્વ છે વધતું હોય છે. બાકી ખાલી કામનું કોઈ પણ પ્રકારનું મહત્વ હોતું નથી. બરાબર છે? એટલે કે જ્ઞાન છે, જ્ઞાનની સાથે કર્મ જોડાવવું પડે તો એ કર્મવીર છે એ જ સાચો હીરો છે. તો એ વાતને અહીંયા ખાસ अच्छा ज्ञान अच्छी बात है लेकिन वह आचरण में नहीं है तो निरुक्त. એટલે કે ભાઈ આપણી પાસે સારું જ્ઞાન હોય એ સારી બાબત કહેવાય, નો ડાઉટ કે આપણી પાસે આપણે જ્ઞાની છીએ તો સારી બાબત છે, પણ એ જ્ઞાની હોવાની સાથે સાથે એને આપણે આપણા આચરણની અંદર મૂકતા નથી, એટલે કે આપણા જીવનના વ્યવહારની અંદર આપણે મૂકતા નથી તો એ જ્ઞાનનું કોઈ મહત્વ રહેતું નથી. अर्थात ये निरर्थक है, જેનો કોઈ અર્થ કે હેતુ એ સરતો નથી. इस बात को रोचक तरीके से प्रस्तुत किया गया है. આ વાતને અહીંયા રોચક તરીકે છે અહીંયા રજૂ કરવામાં આવી છે. तो ये कहानी की शुरुआत दोस्तों कि सूर्य अस्त हो रहा था, अर्थात सूर्य से आथमी રહ્યો હતો અથવા તો દિવસ છે એ પૂર્ણ થઈ રહ્યો હતો, સાંજ પડી રહી હતી. पक्षी चहचहाते हुए अपने नीड़ की ओर जा रहे थे, अर्थात पक्षी चहचहाते हुए, चहचहाना यानी कि चहकना, बोलना, એટલે કે પક્ષીઓ છે કલરવ કરતા કરતા બોલતા બોલતા પોતાના માળા તરફ જઈ રહ્યા હતા. નીડ, નીડ यानी कि ઘોંસલા, अर्थात પક્ષીઓનો માળો. શબ્દાર્થના સ્વરૂપની અંદર આપણે અહીંયા લખીએ કે નીડ अर्थात ઘોંસલા, એટલે કે સાંજ પડી રહી હતી, પક્ષીઓ છે એનો ચહચહાટ, પક્ષીઓની બોલવાની અવાજ શરૂ થઈ ગઈ છે, પક્ષીઓ પોતાના घोंसला तरफ, પોતાના માળા तरफ से ये જઈ રહ્યા છે. गांव की कुछ स्त्रियां पानी लेने के लिए गड़े लेकर कुएं की ओर चल पड़ी. એટલે કે ગામની કેટલીક સ્ત્રીઓ પોતાના માથા ઉપર માટીના પેલા ઘડા એ લઈ અને કુવા તરફ પાણી ભરવા માટે जई रही है. पानी भरकर कुछ स्त्रियां तो अपने घरों को लौट गई, परंतु उनमें से 4 कुएं की पक्की जगह पर बैठकर आपस में इधर उधर की बात करने लगी. लेकिन કેટલીક સ્ત્રીઓ
એ કૂવામાંથી પાણી ભરીને પોતપોતાને ઘેર જતી રહી, પરંતુ એમાંથી 4 સ્ત્રીઓ હતી, એ 4 સ્ત્રીઓ છે પાણીના ઘડા ભરીને એ કૂવાની જે બાંધેલી પાકી પાળી જગત અર્થાત કુએ કી પક્કી જગત પર બેઠકર, એટલે કે એ કૂવાની બાજુમાં જે પાકું સિમેન્ટ કોન્ક્રીટથી બાંધેલો જે ઓટો છે, જે કિનારે બાંધેલી જે જગત, એટલે કે એ કૂવાની બાજુનો જે પાકો જે પથ્થરથી બાંધેલો જે ઓટો છે એના ઉપર આ 4 સ્ત્રીઓ છે બેસી જાય છે અને સાથે સાથે आपस में इधर उधर की बात करने लगी, એટલે કે એકબીજા વચ્ચે इधर उधर की बातें करने लगी। तो यहाँ पर दोस्तों ये मुहावरा है कि भाई इधर उधर અહીંયા ત્યાં નહીં, જેને શું કહેશું ગપ મારना है, खोटी बातों करवा लगी આપણે કે ગપ્પા मारे, तो इधर उधर की बातें करना, ये यहाँ पर लिखते हैं हम मुहावरा। इधर उधर की बातें करना अर्थात गप मारना। लेकिन अन्य स्त्रीओ से तो પોતપોતાનું પાણીના ઘડા ભરીને ગામ તરફ જતી રહી, બાકીની જે છે અન્ય 4 સ્ત્રીઓ છે એ કૂવાની પાળી ઉપર કૂવાના ઓટા ઉપર બેસીને એ એકબીજા વચ્ચે વાતો કરવા લાગે છે, इधर उधर की बातें करने। तो दोस्तों बातचीत करते करते बातों बेटों पर आ पहुंचे, એટલે કે વાત કરતા કરતા પછી તો એ વાતો છે પોતાના દીકરા ઉપર આવી પહોંચી, બેટો પર आ पहुंचे, એટલે કે વાતો કરતા કરતા એ વાતો છે પોતાના દીકરાઓ ઉપર આવી પહોંચી। और फिर उनमें से एक की उम्र सबसे बड़ी लग रही थी, ये स्त्रीओनी अंदर एक છે કે બધાથી મોટી ઉંમરની હોય એવું લાગી રહ્યું હતું। वह कहने लगी, અને મોટી ઉંમરની જે સ્ત્રી હતી એ બધા કરતા 4 સ્ત્રીઓની અંદર એ કહેવા લાગી કે ભગવાન सबको मेरे बेटे जैसा बेटा दे। શું કહે છે કે ભાઈ ભગવાન દરેકને મારા દીકરા જેવો દીકરો આપે, એવી એ વાતો કરવા લાગી। मेरा बेटा लाखों में एक है, ये वखाण करे છે, એની પ્રશંસા કરે। શું કહે છે કે मेरा बेटा लाखों में एक है, तो ये भी एक मुहावरा है, लाखों में एक होना। मेरा बेटा लाखों में एक होना यानी कि विशिष्ट होना। वह कहने लगते कि मेरा बेटा लाखों में एक है, इसलिए भगवान सबको मेरे बेटे जैसा बेटा दे। फिर उसका कंठ बहुत मधुर है। શું કહે છે લાખોમાં એક સાથે સાથેનું કંઠ એટલે કે ગળું એ પણ એકદમ મધુર છે दोस्तों। कंठ એટલે અહીંયા गला, स्वर मधुर है, तो वह अच्छा गा सकता है, यानी कि सरस रीते सारा आवाज थी ये गाई सके છે, क्योंकि कंठ यानी कि गला बहुत मधुर है। कंठ यानी कि गला यानी स्वर, तो जिसका कंठ कैसा है मधुर, सॉरी कंठ यानी कि गला या तो स्वर, कि इसका स्वर इसका गला बहुत मीठा है, बहुत मधुर है। वह बहुत अच्छा गाता है, તે एकदम सरस મજાનું ગાય છે, खूब सरस गाय છે। उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है, अर्थात એમના દીકરાનો અવાજ એટલો બધો મીઠો છે, એટલો બધો મધુર છે કે એને ગાતો સાંભળીને કોયલ, મેના જેવા કુદરતી જે પક્ષીઓ છે ને એ પણ ચૂપ રહી જાય, કે એના કરતા પણ એ મધુર સ્વરે સુંદર રીતે ગાઈ શકે છે। लोग बड़े चाव से उसका गीत सुनते हैं, લોકો ખૂબ મજાથી, ખૂબ લગ્નથી
રસપૂર્વક એનું ગીત સાંભળે છે. બડે ચાવ છે, ચાવ એટલે લગન યાની કે ઈચ્છા, રસપૂર્વક બડે ચાવ છે અહીંયા લગન અથવા તો ઈચ્છા કે દરેક એમનું ગીત ખૂબ જ લગ્નથી અથવા તો એમને સાંભળવાની બધાને ઈચ્છા થાય છે. इसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे. એટલે કે આ પહેલી સ્ત્રીની વાત સાંભળીને બીજી સ્ત્રીને પણ પોતાના દીકરાનું વખાણ કરવાની ઈચ્છા થઈ, મન થયું. प्रशंसा यानी कि तारीफ, वखार कि भाई उसे भी अपने बेटे की प्रशंसा करने की इच्छा हुई. प्रशंसा तो तारीफ गुजराती में શું કહીશું ને વખાણ. ભાઈ બીજી સ્ત્રીને પણ એવું થયું કે ભાઈ હું પણ મારા દીકરાના વખાણ કરું, હું પણ મારા દીકરાની प्रशंसा करो. तो उसने पहली स्त्री से कहा, तेने पहली स्त्री ने કહ્યું, શું કહ્યું કે मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता, कि भाई મારા દીકરાની બરાબરી એટલે કે તુલના અથવા તો સમાનતા, મારા દીકરાની તુલના સમાનતા અહીંયા બરાબરી तुलना है तो मेरे बेटे की समानता तुलना कोई नहीं कर सकते. और वह बहुत ही शक्तिशाली और बहादुर है, એટલે કે એકદમ શક્તિશાળી છે, બહાદુર છે, ખૂબ જ બળવાન છે. वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है, એટલે કે એ ખૂબ જ મોટા મોટા બહાદુરો હોય એને પણ પોતે પછાડી દે છે. મોટા મોટા શક્તિશાળી હોય એને પણ એ गिरा देता है, हरा देता है. दोस्तों मुहावरा है पछाड़ देना यानी कि हराना या तो गिराना, पछाड़ देना. કે ભાઈ એ પોતે એટલો બધો બહાદુર છે કે મોટા મોટા બળિયાઓ શક્તિશાળીને પણ એ હરાવી આપે છે અથવા તો એને પછાડી દે છે, હરાવી દે છે. એટલો બહાદુર છે, શક્તિશાળી છે. वह आधुनिक युग का भीम है. क्या कहती है दूसरी स्त्री? પોતાના દીકરાને કહે છે કે આધુનિક યુગનો, હાલના સમયનો ભીમ છે. ભીમને એની સાથે તુલના કરે છે, એની સાથે સરખામણી કરે છે. આધુનિક એટલે કે નવીન યુગ, આજનો યુગ મિત્ર. આધુનિક એટલે આજના, નવીન યુગનો એ નવીન સાંપ્રત એટલે કે આજના યુગનો એ ભીમ છે, જે ગમે એવા શક્તિશાળી બહાદુર હોય દરેકને પોતે હરાવી દે છે, પછાડી દે છે. यह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रहती. હવે આ બધું સાંભળીને મિત્રો આપણને ખ્યાલ છે કે આ બે સ્ત્રીઓ પોતાના દીકરાના વખાણ કરે છે, તો પછી ત્રીજી સ્ત્રી કઈ રીતે ચૂપ રહે? એને પણ એના દીકરાને લઈને કંઈક કેવું છે, કંઈક બોલવું છે, એટલે એ પણ કઈ રીતે ચૂપ રહી શકે? એ પણ બોલી ઉઠી. શું કહે છે? વહ બોલ ઉઠી, मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है. શું કહે છે? મારો દીકરો છે ખરેખર સાક્ષાત બૃહસ્પતિ એટલે કે દેવોના પણ ગુરુ. બૃહસ્પતિ એટલે અહીંયા દેવો કે ગુરુ. मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है, देवों के गुरु. जो वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता. એટલે એ જે કાંઈ વાંચે છે, જે કાંઈ સાંભળે છે, એ બધું જ એને યાદ રહી જાય છે. તો
देवोनो पण गुरु छे એટલે કે બૃહસ્પતિ का अवतार છે જો બૃહસ્પતિ का अवतार એટલે કે દેવોના ગુરુની માફક તે જે કાંઈ વાંચે છે જે કાંઈ ભણે છે જે કાંઈ શીખે છે એ બધી જ વસ્તુ એ याद राखी ले से ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो અને એવું લાગે છે કે ભાઈ ખરેખર એના ગળાની અંદર એની જીભની અંદર એના કંઠમાં સરસ્વતી માતા એટલે કે વિદ્યાની દેવી સરસ્વતી માતા નું નિવાસ છે સરસ્વતી માતા રહે છે એટલો એ બુદ્ધિશાળી છે એટલો બધો જ્ઞાની છે જે કાંઈ વાંચે છે બધી જ વસ્તુ જે કાંઈ અભ્યાસ કરે છે એ તમામ વસ્તુ તેને સંપૂર્ણ રીતે એ યાદ રહી જાય છે તો तीनों औरतों की बातें सुनकर चौथी औरत चुपचाप बैठी रही आ ત્રણેય સ્ત્રીઓની વાત સાંભળી અને ચોથી સ્ત્રી औरत એટલે સ્ત્રી ચોથી સ્ત્રી છે बेचारी हाँ एकदम चुपचाप बैठी कहीं बोलती नहीं उसने अपने बेटे के बारे में कुछ भी नहीं कहा એને પોતાના દીકરા વિશે કાંઈ પણ ન કહ્યું पहले ने उसे टोकते हुए कहा क्यों बहन चुप क्यों तुम चुप क्यों हो એને એમને રોકીને કહ્યું ભાઈ તું શા માટે ચૂપ છે કેમ કાંઈ બોલતી નથી तुम भी तो अपने बेटे के बारे में कुछ बताओ એટલે કે તું તો તારા દીકરા વિશે કંઈક બતાવ सोची स्त्री ने बड़े ही सहज भाव से कहा तो एकदम सहज भाव थी सरलता थी है सहज यानी कि सोची स्त्री एकदम सहज भाव थी सरलताથી કહ્યું શું કહ્યું કે ભાઈ मैं अपने बेटे की क्या प्रशंसा करूं कि भाई હું મારા દીકરાના શું વખાણ કરું वह न तो गंधर्व सा गायक है એટલે કે એ ન તો गंधर्व सा गायक है अर्थात ये नहीं तो देवलोक नु गायक गंधर्व सा गायक यानी कि देवलोक का गायक लेकिन मारा दीकरा विषे मारे શું કહ્યું એ ન તો દેવલોકનો કોઈ ગાયક છે ન ભીમ सा बलवान और न ही बृहस्पति सा बुद्धिमान न ही तो પોતે બિચારી સહજતાથી સરળતાથી ચોથી સ્ત્રી એવું કહે છે કે મારા દીકરાને મારે શું વખાણ કરવું એ નથી તો કોઈ દેવલોકનો ગંધર્વનો કોઈ દેવલોકનો ગુરુ જેવો કે નથી કોઈ ભીમ જેવો બળવાન કે પછી નથી એ બૃહસ્પતિ સે બુદ્ધિમાન એટલે કે એ બૃહસ્પતિની જેમ બુદ્ધિવાન પણ નથી એટલા માટે હું મારા દીકરા વિશે હું તમને શું કહું મારે એના કઈ રીતે વખાણ કરવા कुछ समय बाद जब वे सब बड़े घड़े सिर पर रखकर लौटने लगी तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा અને એટલી વારની અંદર એ સ્ત્રીઓ એકબીજા સાથે વાતચીત કરે છે એટલી વારની અંદર એ મધુર ગીતનો અવાજ એક બાજુથી મિત્રો સંભળાવા લાગે છે તો અહીંયા આપણો આ પહેલો વિડિયો લેક્ચર એટલે કે પાઠનું જે પ્રથમ પાઠ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એ રાખીએ છીએ આગળના નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે એ આનાથી એ આપણે આ કહાનીને વાર્તાને આપણે આગળ લઈ જઈશું પરંતુ તમને હોમવર્કની અંદર એ આપણા અભ્યાસની અંદર પહેલો પ્રશ્ન છે નિમ્નલિખિત પ્રશ્નો કે મૌખિક ઉત્તર દીजिए એમાં પ્રશ્ન નંબર એ 3 આપેલા છે એટલે કે અભ્યાસના 3 પ્રશ્નો છે એમાંથી પ્રશ્ન બીજો अपने घर में माता पिता को कौन कौन से काम में मदद करते हैं आप अपने घर में अपने माता पिता के काम में कौन कौन सी मदद करते हैं और आदमी संसारिया कैसे बन सकता है या तो चौथी स्त्री का बेटा से શું શેડો था तो यहाँ पर ये अभ्यास के प्रश्न नंबर 3 जो होमवर्क के रूप में यहाँ पर आपको लिखना है
प्रश्न 1 एक प्रश्न 1 2 और 3 એટલે કે અભ્યાસની અંદર અહીંયા આપવામાં આવેલા આ ત્રણ પ્રશ્નો છે આપણે કે ભાઈ ચોથી स्त्री का बेटा सचमुच हीरा था क्यों अपने घर में माँ को अपने माता पिता को कौन कौन से काम में मदद करते हैं और आदमी सच्चा हीरा कैसे बन सकता है એટલે કે આ પાઠમાં આપણે સમજ્યા એના આધારે અને બાકીનો અધૂરો પાઠ છે એક વખત તમે પુસ્તકની અંદર વાંચન કરી અને તમારી રીતે મૌલિક રીતે તમારે આ ત્રણ પ્રશ્નોના જવાબ એ સરસ રીતે લખી અને તમારે એને એ મૌખિક રીતે એના જવાબ લખી અને તમને જે હોમવર્કની અંદર જે ગૂગલ ફોર્મ્સની અંદર તમારે એ પેજની અંદર સરસ રીતે સારા અક્ષરે લખીને એની અંદર તમારે એ સબમિટ કરવાનું છે અને મૌલિક રીતે લખવાનો પ્રયાસ કરવાનો છે એક પાઠનું વાંચન કરજો અથવા તો આ વિડિયો લેક્ચરને તમે ધ્યાનથી અગાઉથી પ્રસ્તાવનાને સાંભળજો એટલે તમે સરળતાથી આ ત્રણેય પ્રશ્નોના ઉત્તર છે